Hello, dear students. How are you? I hope you all are fine and well. I am Sanjay Hadiar. Welcome to our online video lecture series. Now you all are coming next semester. This means semester BCSM 4th. In previous semester you studied basic concept of operating system. In this semester, SEM 4th, I will take your advanced operating system and introduction to Linux. In this particular subject, we discuss some advanced concept of operating system as well as some basic introduction of Linux. So what is Linux? So Linux શું છે? એક ઓપરેટિંગ સિસ્ટમ છે. ટૂંકમાં આપણે પ્રીવિયસ સેમેસ્ટરની અંદર તમે બેઝિક કોન્સેપ્ટ છે એ ઓપરેટિંગ સિસ્ટમ માટેના ચેક કરાવેલા કે વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ, how many types of operating system is there, how it works, and what is the basic functionality of operating system in our routine life. So again, in this semester we will learn some advanced concept of operating system and one basic introduction of Linux operating system. What is Linux operating system and how it works, and what is the major difference between Windows operating system and Linux operating system. But today's video lecture we simply discuss first our syllabus, okay, how many units and particular units which topic we cover, and some basic concepts. So હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા આગળથી જે આપણે એક એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એના માટેનો બેઝિક કોન્સેપ્ટને છે સૌથી પહેલાં આપણે સેમેસ્ટરની અંદર છે વન બાય વન જે યુનિટ મેઇન 4 યુનિટ જે છે 4 યુનિટની અંદર જેના બેઝિક ટોપિક જે કવર કરવામાં આવે છે એના માટેની ગ્રુપમાં ચર્ચા કરીશું અને ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે એવી રીતે આગળ વધીશું. તો અહીંયા આગળથી ટાઇટલ આપણે આપવામાં આવેલું છે, આપણા સબ્જેક્ટનું નામ છે કે એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ લિનક્સ. તો હવે ત્યાં આગળથી આ પર્ટિક્યુલર જે સબ્જેક્ટ છે એ મેઇન 4 યુનિટની અંદર ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. તો ફર્સ્ટ યુનિટ જે છે એની અંદર આપણે અહીંયા આગળથી ખાસ ફાઇલ મેનેજમેન્ટ એન્ડ ડિરેક્ટરી મેનેજમેન્ટ માટેના બેસિક કોન્સેપ્ટને છે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. વોટ ઇઝ ધી ફાઇલ મેનેજમેન્ટ એન્ડ વોટ ઇઝ directory management, and what is the main importance of file management and directory management in our operating system, what is the main task of in this particular both concept in our operating system. We will learn one by one in detail. So અહીંયા આગળથી આ પર્ટિક્યુલર યુનિટની અંદર ગઈ ફાઇલ ફોર્મેટ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સમથિંગ આગળ આપણે જોઈ શકો છો કે આ બધા પોઈન્ટ છે એ આપણે વન બાય વન એવી રીતના વિડીયો લેક્ચરની અંદર છે એ ખાસ ડિસ્કસ કરવાના છે અને સમજવાનું છે. તો ટૂંકમાં આપણે ફર્સ્ટ યુનિટની અંદર છે એ મેઇન આમ જોવા જઈએ તો 2 કોન્સેપ્ટને છે ખાસ હાઇલાઇટ કરવાના છે અથવા તો સમજવાના છે કે ફાઇલ મેનેજમેન્ટ ખરેખર છે શું અને ડિરેક્ટરી મેનેજમેન્ટ એટલે શું અને એ છે શું એ બરાબર છે. ત્યાર પછી અમુક એની જે ફાઇલ એક્સેસ કરવા માટેની મેથડો આવે છે એ રીતના ડિરેક્ટરીઝ મેનેજમેન્ટ માટેના અમુક કોન્સેપ્ટ છે, જે સ્ટ્રક્ચર છે, ડિરેક્ટરીઝ જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે તેના માટેની અલગ અલગ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે એ કોન્સેપ્ટને પણ આપણે ત્યાં આગળથી ફોલો કરીશું. અને ડિસ્ક સ્પેસ એલોકેશન મેથડ આ કોન્સેપ્ટને આપણે આપણા યુનિટની અંદર જઈ ચેક કરાવશું. ત્યાર પછી યુનિટ નંબર 2 ની અંદર ઇનપુટ આઉટપુટ મેનેજમેન્ટ, આઈઓ મેનેજમેન્ટ એવું ટાઇટલ આપવામાં આવ્યું છે, જેનો સિમ્પલ પર્પઝ ત્યાં આગળ કેવો થાય છે કે ઇનપુટ અને આઉટપુટ મેનેજમેન્ટ કે જનરલી છે ઓપરેટિંગ સિસ્ટમ આપણે જોઈએ છીએ સિમ્પલ કે ડેટા પર સપોઝ કે ઇનપુટ કરાવી દીધો કે સમથિંગ એઝ આઉટપુટ તરીકે આપણે એને પરફોર્મ કરાવડાવીએ છીએ, પણ એ પર્ટિક્યુલર ટાસ્કને પ્રોપરલી અને ઇઝીલી મેનેજ કરવા માટે ત્યાં આગળ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એની બિલ્ટ-ઇન જે ફંક્શનાલિટીઓ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક્સેસ થાય છે, યુઝ થાય છે, એની સર્વિસીસ છે ત્યાં આગળ તેને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એ કઈ કઈ ટાઈપની શું છે એના માટે આપણે આ પર્ટિક્યુલર યુનિટની અંદર છે સ્પેશિયલી ચર્ચા કરવાની છે. એવી જ રીતના ત્યાં આગળથી વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ખાસ કહી શકાય છે કે ડિસ્ક
શિડ્યુલિંગ અલ્ગોરિધમ એવો પોઈન્ટ આપવામાં આવેલો છે, જેમાં FIFO, SSTF, સ્કેન, C-સ્કેન, આ બધા અલ્ગોરિધમ્સ છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે. આ પોઈન્ટને પણ આપણે 1 by 1 ત્યાં આગળથી એવી રીતના ડિસ્કસ કરાવડાવશે. એવી જ રીતના નેક્સ્ટ 3rd યુનિટની અંદર હવે ત્યાં આગળથી થોડો કોન્સેપ્ટ છે ચેન્જ થાય છે. જે કોન્સેપ્ટ ઓપરેટિંગ સિસ્ટમ માટેનો જ, પણ અહીંયા આગળથી આપણે ઇન્ટ્રોડક્શન ટુ યુનિક્સ એન્ડ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે ખાસ સમજાવવામાં આવ્યો છે. સો આપણે અગેન ત્યાં આગળથી પહેલાં તો લિનક્સ અથવા તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે શું એ સમજવાનો પ્રયત્ન કરીશું, અને એ કન્સેપ્ટ કેવી રીતના ત્યાં આગળથી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. એવી જ રીતના એનો જે બેસિક ડિફરન્સ છે એ ડિફરન્સને પણ આપણે ત્યાં આગળથી છે થોડું કેટેગરાઇઝ કરાવડાવીશું કે ભાઈ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને યુનિક્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં શું મેજર ડિફરન્સ છે. ત્યાર સુધી આપણે જે જોયું યુનિટ નંબર 2 સુધી એક વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વી કેન કન્સિડર ઇટ, અને નાવ 3rd યુનિટથી જે કોન્સેપ્ટ સ્ટાર્ટ થાય છે એ લિનક્સ અથવા તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે કન્સિડર કરવામાં આવે છે. એ એક ઓપરેટિંગ સિસ્ટમ જ છે, પણ એ આપણે જ્યારે આપણે એક પર્ટિક્યુલર યુનિટ ઉપર આવશું ત્યારે એવી રીતની ડિટેલમાં વિથ એક્ઝામ્પલ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. અને લાસ્ટ વન જે ખાસ આપવામાં આવેલું છે યુનિટ નંબર 4 આપવામાં આવેલું છે કે જે ફાઇલ સ્ટ્રક્ચર એન્ડ લિનક્સ સેલ અથવા તો સેલ પ્રોગ્રામિંગ તરીકે પણ આપણે એને કન્સિડર કરી શકીએ. તો જેમ અહીં આગળ આપણે ઉપરમાં જોયું ફાઇલ મેનેજમેન્ટ, એવી જ રીતના લિનક્સ અથવા તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એ પણ ફાઇલ સ્ટ્રક્ચર આવે છે. જેમ ફાઇલ મેનેજમેન્ટ એવી જ રીતની ફાઇલ સ્ટ્રક્ચર છે. અને સાથે સાથે લિનક્સ સેલ માટે સમજાયું છે કે ભાઈ લિનક્સ સેલ છે શું, હાઉ મેની ટાઈપ્સ ઓફ Linux cell is there in this particular operating system, and what is the main use of cell in particular operating system. તો આપણા બધા કોન્સેપ્ટને ટૂંકમાં ત્યાં આગળ એવી રીતના 1 by 1 છે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આવી રીતના આપણા સેમેસ્ટરની અંદર મેઇન આપણે છે 4 યુનિટને છે કવર કરવાના છે. 2 યુનિટ છે એ આપણું એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમ માટેના કોન્સેપ્ટ આપ્યા છે, અને 2 યુનિટ છે 3 અને 4th એ યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટેનો બેઝિક કોન્સેપ્ટ છે સમજાવેલો છે, અને પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમ શું છે અને કેવી રીતના વર્ક કરે છે એના માટેના આપણને છે ખાસ એક પર્ટિક્યુલર કોન્સેપ્ટને સમજાવેલું છે. બરાબર છે. હવે આપણે આપણા અહીંયા આગળથી પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આવીએ અને એક નાના કન્સેપ્ટને જે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઇન પ્રીવિયસ સેમેસ્ટર યુ લર્ન ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. તો પહેલો જ ક્વેશ્ચન જનરેટ થાય, વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ? ફર્સ્ટ વી હેવ ટુ નો કમ્પલસરી મિનિંગ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ ધેન આફ્ટર વી વિલ ક્લિયર અવર ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ, ફાઇલ મેનેજમેન્ટ એન્ડ ડિરેક્ટરી મેનેજમેન્ટ. So I hope you all know very well what is the operating system. પ્રેક્ટિકલી સિમ્પલ ફીલ કરો તો પણ આપણને આઈડિયા આવી શકે છે કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ કોને કહી શકાય. તો અકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ હું આ એક ડેફિનેશન આપી શકું કે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ એન વન કાઇન્ડ ઓફ સિસ્ટમ સોફ્ટવેર વિચ ઇઝ ઇન્ટરમીડિયેટ which is perform or it is used as an intermediator between યુઝર એન્ડ હાર્ડવેર. તો આવી રીતના આપણે એક ઓપરેટિંગ સિસ્ટમ માટેની છે ડેફિનેશન આપી શકીએ છીએ. જો સિમ્પલ એક સ્ટેટમેન્ટ મેં આવું પાસ કર્યું કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ છે બીજું કંઈ જ નથી પણ એક ટાઈપનો સોફ્ટવેર છે. પણ કેવો સોફ્ટવેર છે? વિચ ઇઝ અ સિસ્ટમ સોફ્ટવેર which is provide its services or functionalities as a intermediate. Intermediate means શું? તો આપણે એને શું કહી શકાય કે થર્ડ પર્સન તરીકે પાર્ટી તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. એ કમ્પ્યુટર સિસ્ટમની સાથે રહેલા જે હાર્ડવેર છે એ હાર્ડવેર અને જે યુઝર જ્યારે સમથિંગ કોઈ પર્ટિક્યુલર કોન્સેપ્ટને એક્સેસ કરવા માંગે છે તો યુઝર અને હાર્ડવેર વચ્ચેનું ટૂંકમાં જે કોમ્યુનિકેશન કરવા માટે એક ઇન્ટરમીડિયેટરની ભૂમિકા છે કોણ ભજવે છે? એ ઓપરેટિંગ સિસ્ટમ ભજવે છે. જો આપણી કોમ્પ્યુટર સિસ્ટમની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ના હોય ને તો આપણે આપણી કોમ્પ્યુટર સિસ્ટમને સ્ટાર્ટ જ ના કરી શકીએ. એક સિમ્પલ નાનું એક્ઝામ્પલ લ્યો. આપણે દાખલા તરીકે કીબોર્ડ થ્રુ ડેટા છે કોઈ ઇનપુટ કરાવડાવીએ છીએ, સમથિંગ ટાસ્ક પરફોર્મ કરાવડાવીએ તો આપણને એમ થાય કે આપણે તો ભાઈ ડાયરેક્ટલી છે કીબોર્ડ થ્રુ, પણ કીબોર્ડ છે એ શું ખરેખર એ ડાયરેક્ટલી કીબોર્ડ છે એ
ત્યાં આગળથી એની સાથે આપણે કામ નથી કરી શકતા. તમને કદાચ પ્રેક્ટિકલી એવું લાગે કે ભાઈ આપણે તો મેં હમણાં શું કીધું કે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ઇન્ટરમીડિયેટ બિટવીન યુઝર એન્ડ હાર્ડવેર. કે યુઝર અને હાર્ડવેર એવું કોને કહી શકાય? તો કીબોર્ડ છે, માઉસ છે, મોનિટર છે, CPU છે, આ બધાને આપણે હાર્ડવેર તરીકે વી કેન કન્સિડર ઇટ. ઓકે, આટલું પહેલાં ક્લિયર થઈ ગયું. તો હવે તમને એમ થાય કે ભાઈ હું કીબોર્ડ સાથે કામ કરું છું, તો હું તો ડાયરેક્ટલી જ કીબોર્ડ સાથે કામ કરું છું ને. આમ પ્રેક્ટિકલી કદાચ તમે વિચારો તો તમારા માઇન્ડની અંદર આવો સિમ્પલ એક ક્વેશ્ચન જનરેટ થઈ શકે. પણ ખરેખર છે યુઝર એ કીબોર્ડ સાથે ડાયરેક્ટલી કોમ્યુનિકેટ થઈ શકતો નથી. સૌથી પહેલાં એ જે કીબોર્ડ છે એ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કનેક્ટ થાય છે. એની સાથે જ્યારે કનેક્ટ થઈ ગયા પછી જ તમે કીબોર્ડને એક્સેસ કરી શકશો. જો ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરાવી એટલે થોડો સમય માટે પ્રોસેસ કરે છે. આ પ્રોસેસ શું છે? તો પ્રોસેસ એ જ છે કે ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવા જે અધર એક્સટર્નલ અમુક જેવા ડિવાઇસીસ છે ને એ ડિવાઇસીસને એની સાથે કનેક્ટ કરાવડાવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કીબોર્ડ, માઉસ, મોનિટર, પેન ડ્રાઈવના જે USB પોર્ટ છે તે, આ બધા અલગ અલગ ટાઈપના જે હાર્ડવેર છે એ ઓપરેટિંગ સિસ્ટમ એની સાથે એને શું કરાવડાવે છે? કનેક્ટ કરાવડાવે છે. અને ધેન આફ્ટર લેટરથી યુઝર ડાયરેક્ટલી એની સાથે જઈ કોમ્યુનિકેટ કરી શકે છે. પણ જો આપણું મેં એક્ઝામ્પલ આપ્યું કીબોર્ડનું, પણ જો કીબોર્ડ છે એ ઓપરેટિંગ સિસ્ટમ સાથે ખરેખર લિંક થયેલું નહીં હોય ને તો આપણે કીબોર્ડનો ઉપયોગ કરી શકતા નથી. પ્રેક્ટિકલી વિચારો, ઘણી વખત આપણે જોઈએ છીએ કે કીબોર્ડમાં હાલતા કોઈ સમથિંગ પ્રોબ્લેમ આવી જાય છે કે XYZ, બરાબર છે. તો આવી રીતના ટૂંકમાં આપણો મેઇન કોન્સેપ્ટ પર સમજવાનો એ જ છે કે ભાઈ જ્યારે યુઝર્સ મીન્સ કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે એમ, તો ઓપરેટિંગ સિસ્ટમ આપણે આને કહી શકીએ છીએ. તો આવી રીતના એક નાના કોન્સેપ્ટ થ્રુ હવે આપણે આગળ વધીએ અને એક સિમ્પલ પોઈન્ટને છે એ ટ્રાય કરીએ. તો અહીંયા આગળથી હવે આપણને એક પોઈન્ટ આપવામાં આવેલો છે, ટાઇટલ આપવામાં આવેલું છે કે ફાઇલ મેનેજમેન્ટ એન્ડ ડિરેક્ટરી મેનેજમેન્ટ. આપણો જે ફર્સ્ટ યુનિટ જે છે એ યુનિટનું સમથિંગ ટાઇટલ આવું આપવામાં આવેલું છે કે ફાઇલ મેનેજમેન્ટ એન્ડ ડિરેક્ટરી મેનેજમેન્ટ, બરાબર છે. તો એ ફાઇલ મેનેજમેન્ટ એટલે શું? સૌથી પહેલાં આપણે અહીંયા આગળથી પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે એ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે અને ત્યાર પછી આપણે છે એ ડિરેક્ટરી મેનેજમેન્ટ ઉપર આવીશું. તો એની પહેલાં આપણી સામે એક છે ફર્સ્ટ ક્વેશ્ચન તો એ થાય કે વોટ ઇઝ ફાઇલ? ફાઇલ એટલે શું? તો અગેન ફર્સ્ટ વી ક્લિયર અવર બેઝિક કોન્સેપ્ટ ઓફ ફાઇલ. ફાઇલ કોને કહી શકીએ? તો સિમ્પલ ફાઇલ એટલે બીજું કંઈ જ નહીં. પણ જ્યારે આપણે કોમ્પ્યુટર સિસ્ટમ સાથે કાર્ય કરીએ છીએ, કોમ્પ્યુટર સિસ્ટમની સાથે કોઈ બી અલગ અલગ ટાઈપનું ટાસ્ક એની સાથે જે સ્ટોર થયેલું છે અથવા તેની અંદર જે પરફોર્મ થયેલું છે એ બધાને આપણે જે શું કહી શકીએ છીએ? એઝ એ ફાઇલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, હું અત્યારે ટર્બોસીનો પ્રોગ્રામ છે બનાવીને કોમ્પ્યુટર સિસ્ટમની અંદર સેવ કરાવું છું, તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી મારી માટે શું થઈ શકશે અથવા તો કોમ્પ્યુટર સિસ્ટમ માટે શું થઈ શકશે? એક ફાઇલ તરીકે કન્સિડર કરવામાં આવશે. તો ફાઇલ છે એ અલગ અલગ ટાઈપની હોઈ શકે છે. કોઈ ટેક્સ્ટ ફાઇલ, કોઈ ઓડિયો ફાઇલ, કોઈ વિડીયો ફાઇલ, કોઈ JPEG ફાઇલ, કોઈ એનિમેટેડ ફાઇલ. તો આ બધાને આપણે ફાઇલ તરીકે કન્સિડર કરીશું. સપોઝ કે આપણે એક સોંગ માટેનું એક એક્ઝામ્પલ લઈએ કે તમે કોઈ એક ક્લિપ કે કોઈ વિડીયો ફાઇલ છે, વિડીયો સોંગ છે આપણી સિસ્ટમની અંદર સ્ટોર કરેલું છે, પણ એ કોમ્પ્યુટર સિસ્ટમ એને કેવી રીતના અન્ડરસ્ટેન્ડ કરે છે? તો એને એક ફાઇલ તરીકે કન્સિડર કરે છે. તો આવી રીતના ટૂંકમાં ત્યાં આગળથી સિંગલ વર્ડની અંદર સૌરાફ એન્ડ ટફ લેંગ્વેજમાં આપણે અન્ડરસ્ટેન્ડ કરવું જેટલું જ કહી શકાય કે જ્યારે કોઈ બી ટાઈપનો ડેટા કોમ્પ્યુટર સિસ્ટમની અંદર એન્ટર કરવામાં આવે છે અને એને એક મેનેજ કરવામાં આવે છે અથવા તેને સ્ટોર કરવામાં આવે છે, તો કોમ્પ્યુટર સિસ્ટમ ઓલવેઝ એને કેવી રીતના હેન્ડલ કરશે? એઝ એ ફાઇલ તરીકે. પછી ભલે હમણાં મેં કીધું એ રીતના ટેક્સ્ટ ટાઈપનું હોય તો ભલે. અત્યારે જો આપણી સામે આ ડેસ્કટોપ મોનિટરની સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ એ એક ફાઇલ જ છે. પણ એ કઈ ટાઈપની ફાઇલ છે? એ PDF ટાઈપની ફાઇલ છે. એ જ રીતના સપોઝ કે તમે કોઈ ઓડિયો ફાઇલ છે, કોઈક વિડીયો છે, એને જ્યારે પ્લે કરાવડાવો છો કોમ્પ્યુટર તો એને શું કરે છે? એઝ એ ફાઇલ તરીકે કન્સિડર કરી શકે છે. તો આવી રીતના ટૂંકમાં ફાઇલ માટેનો સિમ્પલ કોન્સેપ્ટ આપણે ખાસ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. ત્યાર પછી ફાઇલના અલગ અલગ ટાઈપના ફોર્મેટ છે. ફોર્મેટ એટલે હમણાં મેં કીધું એવી રીતના કે ભાઈ ડોક ફાઇલ, PPT ફાઇલ, PDF ફાઇલ, HTML ફાઇલ, તો આ બધી એના ફોર્મેટ તરીકે કન્સિડર કરી શકાય. તો એવો એક બેસિક કોન્સેપ્ટ અહીંયા આગળથી આપણે ખાસ જોવાનું છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇલ,
ફાઇલ છે તો ફાઇલની અમુક કેરેક્ટરિસ્ટિક્સ એ ખાસ આપવામાં આવેલી છે, તો એના માટે એની ખાસ ચર્ચા આપણે કરવાની છે. ફાઇલના ઓપરેશન છે કે આપણે એક ફાઇલ ક્રિએટ કરીએ છીએ તો ફાઇલ ઉપર આપણે લોટ્સ ઓફ અલગ અલગ ટાઈપના ઓપરેશન કરી શકીએ છીએ. વી કેન પરફોર્મ ડિફરન્ટ ટાઈપ્સ ઓપરેશન ઇન પર્ટિક્યુલર ફાઇલ વેન યુઝર ઇઝ ક્રિએટેડ ઇટ. બરાબર છે. તો યુઝર દ્વારા જે કોઈ પર્ટિક્યુલર ફાઇલ ક્રિએટ કરવામાં આવે, જસ્ટ એન એક્ઝામ્પલ કે ભાઈ ફાઇલને ક્રિએટ કરવી, ડિલીટ કરવી, રિનેમ કરવી, સમથિંગ કરવું, આ બધા એના ઓપરેશન તરીકે કન્સિડર કરી શકાય છે. ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર કે જે ફાઇલ છે એ ફાઇલનું કોઈ ચોક્કસ સ્ટ્રક્ચર છે. ઇન્ફોર્મેશન જે આપણે તો ભલે એમ કહી દઈએ કે ડી ડ્રાઈવ, સી ડ્રાઈવ આપણે પ્રોગ્રામ છે અથવા તો ફાઇલને સેવ કરાવી દઈએ છીએ, પણ ફાઇલ કોમ્પ્યુટર જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ એને એવી રીતના સ્ટોર નથી કરતી. એના પર્ટિક્યુલર ફોર્મેટની અંદર ડેટાને મેનેજ કરે છે, પર્ટિક્યુલર ફાઇલને મેનેજ કરે છે, અને એ પર્ટિક્યુલર સ્ટ્રક્ચરની અંદર ઇન્ફોર્મેશનને શું કરવામાં આવે છે, સ્ટોર કરવામાં આવે છે. તો આવી રીતના ફાઇલ માટેનો જે કન્સેપ્ટ છે એ આપણા કન્સેપ્ટની અંદર જે પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરવાનો છે. ત્યાર પછી ફાઇલ એક્સેસ મેથડ, કે સપોઝ કે એક વખત ફાઇલ આપણી કોમ્પ્યુટર સિસ્ટમની અંદર સ્ટોર થઈ જાય છે કોઈ બી લોકેશન ઉપર ડ્રાઈવમાં, તો એ ફાઇલને આપણે અલગ અલગ રીતના એક્સેસ કરી શકાય છે. સિક્વન્શિયલી એક્સેસ, ડાયરેક્ટ એક્સેસ, ઇન્ડેક્સ સિક્વન્શિયલી એક્સેસ. તો એના માટે આપણે લેટરથી જેમ ડિટેલમાં ચેક કરાવવાનું છે. ત્યાર પછી ડિરેક્ટરી મેનેજમેન્ટ માટેનો કોન્સેપ્ટ આવે છે જે અહીંયા આગળ લિસ્ટ આઉટ નથી કરવામાં આવ્યું. બરાબર છે. તો એ આપણે લેટરથી આ યુનિટમાં જ આપણે એને ખાસ